નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના અરવલ્લી જિલ્લાના રમાણા રૂપણના ગામના રહેવાસી માટે રામદેવરાની યાત્રા લોહીલુહાણ સાબિત થઈ છે। રાજસ્થાનના જોધપુર જેસલમેર નેશનલ હાઈવે પર મંગળવારે સાંજે ખાનગી બસ અને ટ્રેલર વચ્ચેની થયેલી પ્રચંડ અથડામણમાં 4 ગુજરાતીઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 16થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। જી હા મિત્રો, અરવલ્લી જિલ્લાના રામણા રૂપણ ગામના શ્રદ્ધાળુઓ મિની બસમાં સવાર થઈને જેસલમેરના બાબા રામદેવના દર્શને ગયા હતા। મંગળવારે સાંજે 4:30 કલાકે જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે જોધપુરના કેરુ ગામ પાસે મુલાડ નાળાના રોયલ્ટી નાકા નજીક સામેથી આવતા પૂરપાટ ઝડપે ટ્રેલર અને બસને જોરદાર ટક્કર મારી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બસના કૂર્ચા ઉડી ગયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક અને ગ્રામજનો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જ્યાં બસમાં ફસાયેલા મુસાફરોને બારીના કાચ તોડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। અને આ ભયાનક એક્સિડન્ટમાં 4 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 16 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।